માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. જૂનાગઢના ભવનાથની તળેટીમાં પ્રાઇવેટ બસ લઈ પહોંચ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વીવીઆઈપી કલ્ચરની મનાઈ વચ્ચે જયરાજ આહિર પહોંચતા નવો વિવાદ શરૂ થયો છે. તો મિત્રો બગદાણા વિવાદનો તો અંત આવી ગયો છે. ઘણા બધા લોકો એવું ઈચ્છતા હતા કે જયરાજ આહિરને જે જેલમાંથી મુક્તિ મળી છે, એટલે કે જામીન ઉપર છૂટ્યા છે, તો આ વાત બગદાણા વિવાદનો અંત આવી ગયો છે. અને ઘણા બધા મિત્રો કમેન્ટો કરે છે કે જયરાજ આહિર ગુનેગાર હતા તો 14 દિવસની અંદર તેમને જામીન કેમ મળે. તો મિત્રો આ વિશે નવનીતભાઈનું પણ કહેવું હતું કે 14 દિવસની અંદર તેમને ન્યાય કેવી રીતે મળ્યો, એટલે કે જામીન કેવી રીતે મળે. મને જો ન્યાય મેળવતા 30 દિવસનો સમય લાગ્યો, તો આ આરોપીને 14 દિવસની અંદર જ કેમ જેલમાંથી રિહા કરવામાં આવ્યા. તો મિત્રો આ વિશે ઘણા બધા સવાલો હતા તમારા, પણ મિત્રો અત્યારે આપણને નવો એક ખુલાસો બહાર પડ્યો છે, જે જાણવા મળ્યો છે. કેમ કે મિત્રો માયાભાઈ આહિરના બંને દીકરા ભરતભાઈ આહિરને જયરાજભાઈ આહિર ઉપર એક આરોપ લાગતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને ઘણા બધા લોકો એમ કહેતા હતા કે જયરાજ આહિરને સજા થઈ ગઈ છે, ન્યાય મળી ગયો છે. પણ મિત્રો ન્યાય તો મળ્યો હતો, પણ 14 દિવસની અંદર જ કેમ બહાર જામીન મળી ગયા. આ વિશે નવનીતભાઈ અત્યારે ઘણો બધો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. નવનીતભાઈએ પણ માંગ કરી હતી કે હું હાઈકોર્ટની અંદર જઈશ જો જયરાજ આહિરને જામીન મળ્યા તો મિત્રો અત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે માયાભાઈ આહિરનો. કેમ કે માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓ મળી, અને મિત્રો અત્યારનો આ વિવાદ નથી, વિવાદ છે વર્ષો જૂનો. પણ અત્યારે જે નવનીતભાઈએ સભાનું આયોજન કર્યું હતું, જે સંમેલન હતું, એટલે કે આભાર વિધિનું હતું, પણ મિત્રો અત્યારે તેની અંદર એક ખુલાસો થયો હતો. અને મિત્રો ઘણા બધા બીજા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એ વિડીયો પણ હું તમને બતાવવાનો છું. અને ઘણા બધા મિત્રો કહેતા હતા કે વિવાદનો તો અંત આવી ગયો છે, તો અત્યારે તમે વિડીયો કેમ બનાવો છો. કેમ કે મિત્રો બગદાણા વિવાદનો અંત આવ્યો નથી. કેમ કે આ બગદાણા વિવાદની અંદર હજુ ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે, પણ તેમાં માયાભાઈ આહિર, જયરાજભાઈ આહિર આમના તરફથી કોઈ પણ જવાબ આપતો નથી. પણ નવનીતભાઈ તો એક બાજુથી તેમના ન્યાય માટે હજુ પણ આગળ આવી રહ્યા છે. તો અત્યારે હું તમને વિડીયો બતાવું, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહો. બાકી મિત્રો તમારું શું કહેવું છે? જયરાજ આહિર જે ગરીબોની સેવા કરતા જોવા મળતા હોય છે, અને અત્યારે પણ તેઓ ગરીબોની સેવા કરતા જોવા મળી રહ્યા છે. માયાભાઈ આહિર જો લોક ડાયરાના બેતા બાદશાહ કલાકાર કહેવાય છે, હાસ્ય કલાકાર, તેમના દીકરાએ જો આવું કર્યું હોય તો આના ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. પણ મિત્રો અત્યારે નવો ખુલાસો સામે આવ્યો છે, જેમાં એક બહેને વાત કરી હતી કે નવનીતભાઈ ઘણા બધા કાંડ કર્યા છે. તો મિત્રો એ પણ પતી ગયું હતું, પણ અત્યારે એક નવો ખુલાસો થયો છે, જેમાં માયાભાઈ આહિરના બંને દીકરાઓ પર આરોપો લાગે છે. તો શું મિત્રો ખરેખર નવનીતભાઈ સાથે તો જે ઘટના બની એવી આગળ પણ કોઈ ઘટના બની ગયેલી છે? પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે આ વિશે ઘણા બધા લોકો વાતો કરી રહ્યા હતા કે નવનીતભાઈને ગમે એટલા લોકો ન્યાય અપાવવા માટે આવશે, પણ તેમાં કંઈ આગળ નહીં આવે. પણ મિત્રો ન્યાય મળી ગયો, પણ 14 દિવસના જામીન કેવી રીતે સ્વીકારવામાં આવે, અને આ વિશે ઘણા બધા લોકો બોલી રહ્યા છે. તો મિત્રો ખરેખર 14 દિવસની અંદર જામીન તો મળી ગયા છે, પણ જે 30 દિવસ માટે આખો સમાજ ભેગો થયો હતો, અને આખો સમાજ આવ્યો, ત્યારે તેમને 30 દિવસની અંદર ન્યાય મળ્યો હતો. જ્યારે જયરાજ આહિર છે, માયાભાઈ આહિરના દીકરા, તેમને 14 દિવસની અંદર જામીન અરજી સ્વીકારવામાં આવી છે. તો મિત્રો આ ઉપર ઘણા બધા સવાલો આવેલા છે. તો અત્યારે આપણે જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો જોવો. બાકી માયાભાઈ આહિરે પણ વાત કરી હતી કે જે હું ભગવદ્ ગીતાને માનું છું, અને જે થશે તે સારું થશે. પણ મિત્રો આ વિશે પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. પછી જયરાજ આહિર જેલની બહાર જામીન ઉપર છૂટ્યા હતા. જેટલા પણ આરોપીઓ હતા, એ આરોપીઓની સાથોસાથ માયાભાઈ આહિરે જે ભગવદ્ ગીતાની વાત કરી હતી, એવી જ રીતે જયરાજ આહિર જેલની અંદરથી બહાર આવતા તેમના હાથમાં ભગવદ્ ગીતાનું પુસ્તક જોવા મળે છે. તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે? અને મિત્રો ખરેખર 14 દિવસની અંદર જામીન મળી ગયા છે, જ્યારે 30 દિવસ જેટલો સમય લાગ્યો હતો ન્યાય મેળવવા માટે. આ વિશે તમારે શું કહેવું છે? કમેન્ટ કરો. અત્યારે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ.